એટલે હવે આ ખટારાને કાઢીને એક નહીં પડી હળેતી યાર પાણીના ભાવ કેમ દઈ દેવી યાર ગાડી? કઈ વાંધો નહીં, ઘરાક આવે ને તો તું મને બોલાવજે. તો એક ઘરાક આવે છે આગળ 5 મિનિટ ખબરી જાય ને. એટલે તો પછી હું હોય અહીંયા 5 મિનિટ હું 10 મિનિટ ઉભો હું, ભલે આવે. આવી ગયો. મહિપાલભાઈ તમે જ છો? હા ભાઈ હું જ છે. ભાઈ ઓલી ગાડી વેચવા નથી તમારે? ભાઈ એ ગાડી આ પોતે હો. ભાઈ આ ગાડી છે ને હાલે એવી કન્ડિશનમાં નથી કે ભંગારમાં જાવ તો થાય કે જનરલમાં મૂકવું તો થાય. સમજીને ભાવ તમે કયો. અરે ભાવ ભાઈ ખાલી 6 લાખ રૂપિયા લેવાના હે. એટલે ભાઈ 6 લાખ આના નો આવે તારે હું અહીંથી જ ઘરાક ભગાડી મૂકું? તું બંધ થા, મને મારું કામ કરવા દે. ભાઈ તમારે સમજીને ભાવ કેવો હોય તો કહો, તમે ન દેવાનો ભાવ કીધો. ભાઈ હું વાતની એક જ વાત, 5 લાખમાં 1 રૂપિયો ઓછો નથી લેવો. ભાઈ એની કાયદેસર કિંમત 1.5 લાખ કહેવાય, દેવી હોય તો આ પાડો, નકર અમે ભાઈ ભાઈ એવી તો આ ગાડી શું ખાસિયત છે કે તમે 1.5 લાખ ને 5 લાખ કહો? ભાઈ તમે અમિતાભ બચ્ચનને ઓળખો? અરે ઓળખતા જ હોય ને, અરે એનો બહુ મોટો ફેન છું. ભાઈ 1998 ની વાત છે. વેરાવળ અમિતાભ બચ્ચન સાહેબ છે ને દરિયા ફરવા આવ્યા હતા, અને ત્યાં મારા બાપાનો ધાબો હતો એક ચાનો, બરોબર. અને આ ગાડી ખોટકાણી. અમિતાભ બચ્ચન સાહેબ ન્યાની આ ગાડી મૂકીને વયા ગયા હતા, મારા બાપાને આ ગાડી મૂકતા ગયા હતા. અમિતાભ બચ્ચનની જિંદગીની ફર્સ્ટ ગાડી હતી આ, બરોબર. આ ખાસિયત છે આ ગાડીની. તમારે લેવી હોય તો લાવો, બાકી તમારી. હાલો ભાઈ ફાઇનલ ડીલ કરો, 5 નહીં 6 લાખ આપું તમને, હાલો.